તમારું એક દાડો તમે કાપો ને એટલે એ 10 ભણકા બીજા ફૂટે નહીં. બસ આરી પ્રાર્થના કરજો ગુરુ મહારાજને કે વાડતા હોય વાટે દો, વાડશે તો કોગર છે ને શું કોગર છે કો. એટલે ખૂબ હળી મળીને ભજન કરજો, વ્યસનથી મુક્ત બનજો સાહેબ. દીકરા દીકરીઓનો ખૂબ પ્રાર્થના કરું છું, તમારા મોબાઈલનો સારો ઉપયોગ કરજો. મોબાઈલ આવશે, મોબાઈલ ની અંદર ઘણું બધું છે. નારદ મુનિ 3 લોકમાં ફરતા હતા, પણ અત્યારનું માનવી 4 લોકમાં ફરે છે. વોટ્સએપ માં, ઇન્સ્ટાગ્રામ માં, ફેસબુક માં, અને હવે તો નવું નીકળી શકો યુટ્યુબ ના બધું ઘણું બધું નહીં. એટલે 4 લોકમાં મોણો ફરી રહ્યું છે, જે જોવે એમાંથી મળે. પણ ગેરંટી મારીને હું કહું છું કે જ્યારે સંતોના મુખથી જે શબ્દો બોલે ને એ અનુભવના શબ્દો ગૂગલ માં ના આવે છે. ખૂબ દીકરા દીકરીઓને પ્રાર્થના કરું છું, તમે ખૂબ ભણજો અને રિઝલ્ટ સારું આવે છે. પણ મા બાપની સેવા કરજો, તમે ભણજો. ભણવાની સાથે સાથે આવા સંતો જોડે જઈને કંઈક સંસ્કારનો બીજ પ્રગટ કરજો સાહેબ. આપણા સંતોએ અનુભવ કર્યા છે. મંદિરમાં કોઈ પણ આપણે દર્શન કરવા માટે જઈએ ને, જોજો બહુ ખ્યાલ રાખજો શબ્દમાં. મંદિરમાં જઈએ ને એટલે આપણે પગરખાં પેલા જી બહાર કાઢીને જઈએ. કેમ કાકા સર બોલો આજ સુધી કોઈને નિર્ણય કર્યો છે? પરમાત્માના ઘર સુધી જો જવું છે ને, આયા છે અહીંયાથી આ ઘર છે, આ ખાલી કરીને જવું પડશે સાહેબ મંદિરમાં. જેના માટે દોડ છે ને, જો જવું પડશે ને એ કણા બધું આપણે કશું નહીં લઈ જઈ શકાય. એ કણે એ બહાર મંદિરની બહાર પડી રહ્યા પોત તત્વનું શરીર છે ને એ તો જમસેમાં હમાઈ જાહે. પણ હંસલો એકલો જોથી આયો અહીંયાથી જ જાહે હો. પણ જોથી આયો છે એનું ઘર જો જડી જાય જીવતો તો, નહીતર મર્યા પછી મુક્તિ માંગશો તો કાળા ઘરનો છે કૂવો. આ બંદા જીવતા ઘરને જોવો. એ દેહમાં વચન છે એક દીવો, એને સંતોના મતથી તમે સેવો. સંતોનું મત શું કહેવા માંગે છે એનું મત લઈ અને તમે એને સેવો. જેને જેને સેવ્યા છે ને, જ્યારે જ્યારે તમે ગુરુના ચરણે જો પંખી માળામાં બેઠું હોય ને એટલે એના નાના બચ્ચાને ઈંડા ઉપર બેસીને સેવે. પહેલું એની ગરમી આલે, અને પછી જ્યારે એને પાંખો ફૂટવાનું ચાલુ થાય ને એટલે એને ઝાડ ઉપર લઈ જાય, અને પછી જાતે રહીને ધક્કો મારે. ધક્કો મારે એટલે પેલું પંખી ફોરું પોખું ઉડીને બીજી ડાળી પર બેઠે. એટલે એને એ કણ વિશ્વાસ બંધાય કે હું આટલાથી ઉડીને આટલે બેઠું છું, હવે થોડું થોડું હું ઉડવાનું ચાલુ કરેલું સાહેબ. એમ ગુરુ મહારાજે આપણને સરોવર પાસે લઈ જાય. આ જ્ઞાન સાગરનું સરોવર ભર્યું છે, સંસાર સાગરનો મોટો દરિયો ભર્યો છે, અને એ લઈ જઈને ગુરુ મહારાજ આપણને ધક્કો મારે. પણ બચી જાય કોણ ખબર છે? જેને તરતા આવડતું હોય. આ સંસાર સાગર છે, એમાં છોડવાની જરૂર નહીં હો. કોઈથી છોડીને કોઈ જૂનાગઢની ગુફામાં જવાની જરૂર નથી. સંસારમાં સરખો રહે મન રાખે મોરી પાસ. આ જગતની માયામાં લોપાય નહીં. અર્જુન મારો છે દાસ, અને ભક્તિ એમાં કરો તો કોક બેડો પાર થઈ જાય સાહેબ. ગુરુ મહારાજનું ભજન કરો એટલે પ્રમાણે શું આવે સાહેબ? એટલે ખૂબ જાગજો. દીકરા દીકરીની એ જ પ્રાર્થના કરું, તમે ભણજો, શિક્ષણ પ્રાપ્ત કરજો. નાના બાળકોને મને ઘણી વખત કે બાપુ અત્યારે આ ભાગડિયા વાળા બેઠા અને તમે મોબાઈલ આલો, એને અડધું નહીં ખબર પડે. આમ નાના બાળકને તમે આલો મોબાઈલ, તમારે ગમે એવું ગોતીને કે ઓમેથી ઓમે કાઢવું છે કાઢીને આવી જાય કે બાપુ આવું ચમ થાય છે. કીધું તમે આગળના ઇતિહાસ લો. એ પેટમાં પોઢીને સોંભળેલી શિવા રોમ લક્ષ્મણ ની વાત રે, શિવાય રોમ લક્ષ્મણ